એક પિતાની છેલ્લી ચિઠ્ઠીએ દીકરાનું આખું જીવન બદલી નાખ્યું. અંત સુધી સાંભળશો તો તમારી આંખો પણ ભીની થઈ જશે. તો મિત્રો, વાર્તાનું નામ છે છેલ્લી ચિઠ્ઠી. એક વૃદ્ધ પિતાની અધૂરી રાહ. કેનેડાના એક નાના શહેરમાં 87 વર્ષના થોમસ નામના વૃદ્ધ રહેતા હતા. તેમની પત્ની મેરીનું 10 વર્ષ પહેલાં અવસાન થઈ ગયેલું હતું. એક જ દીકરો, એનું નામ ડેનિયલ, લંડનમાં મોટી કંપનીમાં નોકરી કરતો હતો. પત્નીના ગયા પછી થોમસનું આખું જીવન એક નાનકડી લાકડાની ખુરશી, જૂનું ઘર અને બારીની બહારનું મેપલનું ઝાડ બની ગયું હતું. દર સવારે તેઓ એક કપ ગરમ ચા બનાવીને બારી પાસે બેસી જતા. ઝાડ પર આવતા પક્ષીઓને જોઈને તેઓ ધીમેથી કહેતા, આજે કદાચ મારો દીકરો ફોન કરશે. પણ દિવસ પૂરો થઈ જતો, ફોન ભાગ્યે જ આવતો. ડેનિયલ ખરાબ માણસ નહોતો. તે પોતાના કામમાં એટલો વ્યસ્ત હતો કે સમય જ નીકળતો નહોતો. દરેક વખતે વિચારતો, આવતા રવિવારે પપ્પા સાથે લાંબી વાત કરીશ. પણ એ રવિવાર તો ક્યારેય આવતો જ નહોતો. થોમસ પાસે એક સુંદર ટેવ હતી. દર મહિને તેઓ પોતાના દીકરાને એક હાથથી લખેલી ચિઠ્ઠી મોકલતો. તેમાં ક્યારેય ફરિયાદ ન હોય, માત્ર એટલું જ લખેલું હોય, હું મજામાં છું, તું તારી તબિયતનું ધ્યાન રાખજે, ભગવાન તને સુખી રાખે. એક દિવસ પોસ્ટમેન પૂછે છે, થોમસ સાહેબ, તમે દર મહિને ચિઠ્ઠી લખો છો, જવાબ આવે છે કે નહીં? થોમસ હસીને કહે, જવાબ આવે કે ના આવે, મારા શબ્દો તો મારા દીકરા સુધી પહોંચે છે ને, બસ એટલું જ પૂરતું છે. પોસ્ટમેનની આંખો પણ ભીની થઈ ગઈ. શિયાળો આવ્યો, ભારે હિમવર્ષા શરૂ થઈ. થોમસ હવે બહુ નબળા પડી ગયા હતા. ચાલવામાં પણ તકલીફ પડતી હતી. પડોશમાં રહેતી 75 વર્ષની એલિઝા દરરોજ તેમને ગરમ સૂપ આપી જતી. એક દિવસ તેણે પૂછ્યું, થોમસ, તમે દીકરાને બોલાવો હવે, તમને કોઈની જરૂર છે હો. થોમસે ધીમેથી જવાબ આપ્યો, એ ખુશ છે, બસ એટલું જ મારા માટે પૂરતું છે. તે રાત્રે તેમણે જીવનની સૌથી લાંબી ચિઠ્ઠી લખી. તેમાં લખ્યું હતું, પ્રિય ડેનિયલ, મને લાગે છે હવે મારી સફર પૂરી થવાની છે. તું મારી પાસે આવી શક્યો નહીં, એ માટે હું તને ક્યારેય દોષ નથી આપતો. બેટા, જ્યારે તું નાનો હતો ત્યારે તું ચાલતા શીખતો હતો, તું પડતો હતો, હું દોડીને તને ઉઠાવી લેતો હતો. આજે હું પડી રહ્યો છું, પણ તારે દોડીને આવવાની જરૂર નથી. માત્ર એક જ વાત યાદ રાખજે, જ્યારે તું વૃદ્ધ થઈશ ત્યારે તારા સંતાનો માટે સમય કાઢજે. પૈસા જીવન ચલાવે છે, પણ સંબંધો જીવનને જીવાડે છે. આશીર્વાદ હંમેશા તારી સાથે રહેશે. ચિઠ્ઠી લખીને તેમણે લિફાફો બંધ કર્યો અને ટેબલ પર મૂકી દીધો. બીજા દિવસે સવારે એલિઝા આવી. દરવાજો ખુલ્લો હતો. થોમસ પોતાની ખુરશી પર શાંતિથી બેઠો હતો. આંખો બંધ હતી. ચહેરા પર સ્મિત અને હાથમાં દીકરાનો બાળપણનો ફોટો હતો. ડોક્ટરે કહ્યું, તેમનું નિધન ખૂબ જ શાંતિથી થયું છે. એલિઝાએ તરત જ ડેનિયલને ફોન કર્યો. સમાચાર સાંભળીને તેની દુનિયા તૂટી પડી. બીજા જ દિવસે તે કેનેડા પહોંચ્યો. ઘરમાં પ્રવેશતા તેને ટેબલ પર પડેલી છેલ્લી ચિઠ્ઠી મળી. તે વાંચતા તેની આંખોમાંથી તો આંસુઓ ધોધમાર વહેવા લાગ્યા. તે પિતાની ખુરશી પાસે ઘૂંટણીએ બેસી ગઈ અને રડી પડ્યો. પપ્પા, મારે એક દિવસનો સમય કાઢવો હતો, પણ મેં આખું જીવન ગુમાવી દીધું. તે દિવસે તેણે એક મોટો નિર્ણય લીધો. તે લંડનની નોકરી છોડી દીધી અને કેનેડામાં જ રહી ગઈ.
કદાચ મોડું થઈ જાય. વર્ષો પછી જ્યારે ડેનિયલ પોતે 85 વર્ષનો થયો ત્યારે તેના પૌત્રે પૂછ્યું, દાદા, તમારી સૌથી મોટી સંપત્તિ શું છે? ડેનિયલ ધીમેથી હસ્યો, પિતાની છેલ્લી ચિઠ્ઠી હાથમાં લીધી અને બોલ્યો, આ કાગળ નહીં, આ તો મારા પિતાનો પ્રેમ છે, જે મને આખી જિંદગી જીવતા શીખવી ગઈ. તો મિત્રો, વાર્તાનો સાર છે કે જીવનમાં કમાણી ફરી થઈ શકે, ગુમાવેલો સમય નહીં. માતા પિતાને પ્રેમ વ્યક્ત કરવા માટે કોઈ